જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આગળના સત્સંગમાં આપણે ભોળા પટેલ વૈષ્ણવના પ્રસંગનું અવગાહન કર્યું હતું। હવે તે ભોળા પટેલ ઉપર શ્રી ગુસાઈજી અને શ્રીનાથજીએ વિશેષ કૃપા કરીને એવા તે કયા પરમ ફલની પ્રાપ્તિ કરાવી કે જે ફલની કામના દરેક વૈષ્ણવોને હોય છે, તો તે ફલ શું છે, તેમજ આ વૈષ્ણવની આડીથી શ્રીનાથજી મંદિરમાં એક નવો નિયમ બનાવવામાં આવ્યો કે જેનું પાલન હજુ સુધી શ્રીનાથજીમાં થઈ રહ્યું છે। તો તે નિયમ શું છે વગેરે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું। ખૂબ જ સુંદર અને અદ્ભુત પ્રસંગ છે, તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો। હવે સૌપ્રથમ નિકુંજ નાયક શ્રી ગોર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ। કહેવાલા વૈષ્ણવો, આગળના સત્સંગમાં આપણે જોયું હતું કે ભોળા ભાવે પ્રીતિથી ગાયોની સેવા કરવાથી શ્રીનાથજી તે ભોળા પટેલ વૈષ્ણવને દર્શન આપતા અને કૃપા કરીને પોતાની સખા મંડળીમાં પોતાની સાથે બેસાડીને સખાઓ સાથે ભોજન કરાવતા। આ પટેલ વૈષ્ણવ એ નિત્ય લીલામાં કુમારિકાના યુથની સખી છે। આ પટેલનો ભોળો સ્વભાવ, એકનિષ્ઠતા અને પોતાને સોંપેલ સેવા પ્રત્યે કર્તવ્યપરાયણતા જોઈને શ્રી ગુસાઈજીને તેને એક વિશેષ ફળનું દાન કરવાની ઈચ્છા થઈ। કે વાત જાણે એમ હતી કે શ્રીનાથજી મંદિરના સિંહદ્વારનો પોરિયો, વૈષ્ણવો પોરિયો એટલે આપણી ભાષામાં દરવાજે રોખુલો કરવાવાળો દરવાન। આ સિંહ પોરિયો કોઈ કાર્ય અર્થે બહાર ગામ ગયો હતો, ત્યારે અધિકારીજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે કૃપાનાથ, પોરી પર કોઈકને બેસાડવો જરૂરી છે, એટલે આપ આજ્ઞા કરો તેને બેસાડીએ। ત્યારે શ્રી ગુસાઈજીએ કર્તવ્યનિષ્ઠ જોઈને ભોળા પટેલને યાદ કર્યો અને હવે તેને ફલદાન કરવાનો સમય આવી ગયો હતો। આથી શ્રી ગુસાઈજીએ એક વ્રજવાસીને ખીરકમાં જઈને તે પટેલને બોલાવી લાવવા આજ્ઞા કરી। ત્યારે ખીરકમાં આવીને વ્રજવાસીએ પટેલને કહ્યું કે પટેલ, તને શ્રી ગુસાઈજી મહારાજ યાદ કરે છે, માટે હું તને બોલાવવા આવ્યો છું, તો મારી સાથે ચાલ। ત્યારે તે ભોળા પટેલે કહ્યું કે હું તારા શ્રી ગુસાઈજી મહારાજને જાણતો પણ નથી, અને તેમને કહેજે કે અહીં મારે ખીરકમાં ઘણું કામ હોય છે, હું નવરો નથી, અને જો હું તારી સાથે તારા શ્રી ગુસાઈજી મહારાજ પાસે આવું અને કાકાજીને ખબર પડે કે હું ગાયોની સેવા છોડીને ગયો છું, તો મને કાકાજી ખીજાય અને મારી પાતરી પણ બંધ કરાવી દે, તો હું શું ખાઉં? આ સાંભળીને તે વ્રજવાસી તો પાછો શ્રી ગુસાઈજી પાસે આવ્યો અને પટેલે જે કહ્યું હતું તે શબ્દે શબ્દ વિનંતી કરી। ત્યારે શ્રી ગુસાઈજી પ્રસન્ન થઈને કડકડાટ હસવા લાગી। વાલા વૈષ્ણવો, ખરેખર હૃદયનું ભોળપણ જ પ્રભુને પ્રસન્ન કરી શકે છે। પછી શ્રી ગુસાઈજીએ તે વ્રજવાસીને આજ્ઞા કરી કે તે એમ નહીં આવે, પાછો જા અને કહેજે કે કાકાજી બોલાવે છે, એટલે તુરત જ આવશે। હવે તે વ્રજવાસી તો પાછો ખીરકમાં આવ્યો। તેને જોઈને તે પટેલે કહ્યું કે પાછો માથું ખાવા આવી ગયો? તને એક વખત તો ના પાડી હતી કે હું નવરો નથી। અરે પટેલ ભૈયા, આ વખતે હું કોઈ મહારાજ શ્રીના કહેવાથી નથી આવ્યો, મને તો કાકાજીએ મોકલ્યો છે। કાકાજીને તારું ખાસ કામ છે એટલે બોલાવે છે। શું કાકાજીએ મને યાદ કર્યું? તો એમ કહે ને ભૈયા, ચાલ હમણાં જ ચાલું છું। આમ કહેતો તે ગોબરવાળા હાથ પગ ધોઈને જલ્દી શ્રી ગુસાઈજીની સન્મુખ આવ્યો અને વિનંતી કરી કે કાકાજી, મને કેમ બોલાવ્યો? મારી કંઈ ભૂલ થઈ છે કે શું? કે કોઈએ મારી ખોટી રાવ કરી છે? ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે ના પટેલ,
તારી કંઈ ભૂલ પણ નથી અને કોઈએ તારી ખોટી રાવ પણ નથી કરી, પરંતુ હવેથી તારે સિંગપોર પર બેસીને ચોકી પહેરો કરવાનો છે. આ સાંભળીને પટેલ તો સાવ મોડો પડી ગયો અને ગડગડા સાથે કહેવા લાગ્યો કે કાકાજી, ખીરકમાં ગાયોની સાથે મારે હેત બંધાઈ ગઈ છે. ગાયોની સેવામાં મને આનંદ આવે છે. મને શા માટેને ત્યાંથી કાઢો છો? નક્કી મારાથી કંઈક ભૂલ થઈ ગઈ હશે. કાકાજી, અપરાધ થયો હોય તો માફ કરી દો, પણ મને ખીરકમાંથી ન ખસેડો. આટલું કહેતા તો પટેલની આંખમાં જળજળિયા આવી ગયા. ત્યારે શ્રી ગોસાઈજીએ આજ્ઞા કરી કે પટેલ, તારાથી જો ભૂલ થઈ હોય ને તો ગોપાલ તારી ઉપર આટલી કૃપા કરે જ નહીં. હવે ગોપાલની ઈચ્છા તને વધારે દાન કરવાની છે, માટે આજ રાતથી જ સિંગપોર સંભાળી લેજે. ભલે કાકાજી, આપ કહો છો તો હવેથી આ સેવા કરીશ, પણ આપ મારી પાતર મુકાવવાનું ભૂલતા નહીં હો. ત્યારે શ્રી ગુસાઈજીએ પ્રસન્ન થઈને આજ્ઞા કરી કે હા હા, તારી પાતર જરૂર મુકાવીશું અને તારે જે જોઈએ તે ભંડારી પાસેથી લઈ લેજે અને ધ્યાન દઈને ચોકી પેરો કરજે. કાકાજી, એ વાતની આપ ફિકર કરશો નહીં. એક ચકલું પણ બહારથી અંદર અને અંદરથી બહાર મારી નજર ચૂકવીને નહીં જઈ શકે. આ સાંભળીને શ્રી ગુસાઈજીએ પ્રસન્નતાથી તેને આશીર્વાદ આપ્યા. હવે તે પટેલ સિંગપોરી પર બેસીને ચોકી પેરો ભરવા લાગ્યો. જેવી નિષ્ઠા અને લગનથી ગાયોની સેવા કરતો હતો, તેવી જ રીતે અહીં પોરિયાની સેવા કરવા લાગ્યો. આમ કરતાં કરતાં હવે તેને પરમ ફલની પ્રાપ્તિ થવાની છે તે સમય આવી ગયો. વાલા વૈષ્ણવો, આગળનો પ્રસંગ સાંભળતા પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં શ્રી ગોવર્ધન નાથ કી જય અવશ્ય લખજો. હવે એક દિવસે સાંજે શ્રી ગુસાઈજી શ્રીનાથજીને શયન કરી પોઢાડીને પોતાની બેઠકમાં જઈને પોઢ્યા. મંદિરને તાળામંગલ થયા અને સૌ સેવકો પોતપોતાના સ્થાને ગયા અને પટેલ સિંગપોરી પર ગોઠવાઈ ગયો હતો. જ્યારે અડધી રાત્રિ થઈ ત્યારે શ્રીનાથજી અને શ્રી સ્વામિનીજી વ્રજ ભક્તોના જૂથ સહિત ત્યાં પધાર્યા. નુપુરનો ઝંકાર અને કટી મેખલાનો રણકાર થવા લાગ્યો. અણવટ વિછ્યાનો પણ સુંદર ખડખડાટ થયો. આ સાંભળીને પટેલ હાથમાં લાકડી લઈને સાવધાન થયો. જોયું તો સંપૂર્ણ શૃંગાર ધરીને શ્રીનાથજી અને શ્રી સ્વામિનીજી અગણિત વ્રજાંગનાઓના યુથ સાથે હાસ્ય વિનોદ કરતા કરતા ધીમા ચરણે પધારી રહ્યા છે. ત્યારે પટેલ દ્વાર આડી લાકડી રાખીને ઊભો રહ્યો. આ જોઈને શ્રીનાથજીએ શ્રી સ્વામિનીજી તરફ દ્રષ્ટિ કરી અને યુગલ સ્વરૂપ મુસ્કરાયા. ત્યારે પટેલે કહ્યું કે અરે ગોપાલ ભૈયા, અત્યારે અડધી રાતે આમ બની ઠનીને સીધ પધારી રહ્યા છો. ત્યારે શ્રીનાથજીએ આજ્ઞા કરી કે પટેલ, તું અમને જવા દે. અરે કંઈ ઘેલા થયા છો ગોપાલ? આટલા બધા ઘરેણાં અને સુંદર સુંદર લુગડા પહેરીને આટલી બધી બાયડીને લઈને સીધ જવું છે તમારે? પટેલ, અમારે મોડું થાય છે, માટે તું જવા દે. આમ શ્રીનાથજીએ મૃદુ સ્વરે આજ્ઞા કરી. ના ના હો ગોપાલ, આ ઘરેણામાંથી આપ રસ્તે ક્યાંક પાડી આવો તો સવારે કાકાજી તો મને વઢે અને મારી પાતર પણ બંધ કરી દે. મને ચોકી પહેરો દેવાનું કહ્યું છે, એટલે ગોપાલ ભૈયા આપને બહાર જવા તો નહીં જ દઉં. આ ભોળા પટેલના વચનો સાંભળીને શ્રીનાથજી ખૂબ જ પ્રસન્ન થયા અને પોતાના શ્રીકંઠનો એક હાર ઉતારીને તે પટેલને આપ્યો અને આજ્ઞા કરી કે પટેલ, આ નિશાની તું કાકાજીને બતાવજે, એટલે તને વઢશે નહીં. હવે અમને જવા દે. આમ કહીને શ્રીનાથજીએ ઘણી પ્રકારે પટેલનું સમાધાન કર્યું. ત્યારે પટેલે સિંગપોરના દ્વાર ખોલ્યા અને અનેક વ્રજભક્તો સહિત યુગલ સ્વરૂપના દર્શન કરતો તે આશ્ચર્યચકિત થઈને એક બાજુ ઊભો રહ્યો અને શ્રી યુગલ સ્વરૂપ વ્રજાંગનાઓ સાથે બહાર વનમાં પધાર્યા. હવે તે પટેલ મનમાં વિચારવા લાગ્યો કે આટલી બધી બાયડીઓને મંદિરમાં આવતા જતા તો ક્યારેય જોઈ નથી.
અને આટલી બધીને રહેવા માટેની જગ્યા પણ નથી, તો ક્યાં રહેતી હશે? અને આ બધા વનમાં જઈને શું કરે છે તે જાણવું તો પડશે. આમ વિચારીને તે દ્વાર બંધ કરીને શ્રીનાથજીની પાછળ પાછળ છાના પગલે ગયો. હવે શ્રીનાથજી અને બધા વ્રજભક્તો તો પર્વત પરથી નીચે ઉતરીને પારાસોલી ચંદ્ર સરોવર પર પધાર્યા. આ પટેલ પણ પાછળ પાછળ આવીને કુંજમાં એક વૃક્ષની ઓટમાં છુપાઈ ગયો. અહીં પધારીને શ્રીનાથજીએ નૃત્ય કર્યું અને રાસલીલાનો પ્રારંભ થયો. કુંજમાં છુપાયેલા પટેલને શ્રીનાથજીએ રાસલીલાના દર્શન કરાવ્યા અને તે ભાવ વિભોર થઈને દર્શન કરવા લાગ્યો. વાલા વૈષ્ણવો, દેવોને પણ દુર્લભ કે જેના માટે મોટા મોટા તપસ્વીઓ હજારો વર્ષ તપશ્ચર્યા કરે છે, તો પણ જે રાસલીલાના દર્શનની રંચકો ઝાંખી થતી નથી. અને દરેક મુષ્ટિમાર્ગીય વૈષ્ણવોનું અંતિમ લક્ષ્ય અને પરમ ફલરૂપ તે આ રાસલીલા. આ ભોળા પટેલના સરળ અને નિષ્કપટ ભાવને જોઈને શ્રીનાથજીએ રાસલીલાના દર્શન કરાવ્યા. કેવા ભાગ્ય હશે તે પટેલના! હવે નૃત્ય કરતાં કરતાં શ્રીનાથજીના આભરણો ભૂમિ પર વેરાવા લાગ્યા. તે જોઈને પટેલને ચિંતા થવા લાગી. હવે રાસ કરતાં કરતાં બધા શ્રમિત થયા એટલે શ્રી યમુનાજીના કિનારે બધા બિરાજ્યા અને હાસ્ય વિનોદ કરવા લાગ્યા. હવે આ લાગ જોઈને પટેલ કુંજની ઓછમાંથી બહાર આવ્યો અને પ્રભુના વેરાયેલા બધા આભરણો વીણી વીણીને એક જોરીમાં ભરવા લાગ્યો. શ્રમ નિવારણ પછી ફરીથી શ્રી યમુનાજીના પુલિન પર રાસનો પ્રારંભ થયો. તે દર્શન પણ છુપાતા છુપાતા પટેલે કર્યા. હવે 4 ઘડી રાત્રિ બાકી રહી ત્યારે રાસલીલા પૂર્ણ કરીને શ્રીનાથજી તો મંદિરમાં પધાર્યા અને આ પટેલ પુલિન પર વેરાયેલા આભરણો વીણીને એક સાથે જોડીમાં ભરીને પાછો આવ્યો. એટલામાં તો વહેલી સવારનો સમય થયો. શ્રી ગુસાઈજી જાગીને પોતાની બેઠકમાં બિરાજી રહ્યા હતા. હવે પટેલ તો સીધો જ શ્રી ગુસાઈજીની બેઠકમાં આવ્યો અને જે કાકાજી આ તમારા લાલાના ઘરેણા સંભાળો આમ કહીને આભરણની પોટલી આપશ્રીની સન્મુખ રાખી. તે જોઈને શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, અરે આ તો રાસલીલાના શૃંગાર છે, તારી પાસે ક્યાંથી આવ્યા? ત્યારે પટેલે સર્વવૃત્તાંત જે કંઈ થયું હતું તે કહી સંભળાવ્યું અને કહ્યું કે કાકાજી, જો હું ગોપાલની પાછળ પાછળ ન ગયો હોત તો આટલા ઘરેણા ત્યાં પાડી આવ્યા હોત અને તે ખોવાઈ જાત, અને આપ મને વઢત કે કેમ ધ્યાન ન રાખ્યું. આટલું કહીને તે તો સિંગપોરી ઉપર ગયો અને શ્રી ગુસાઈજી જાણી ગયા કે શ્રીનાથજીએ પટેલ ઉપર કૃપા કરીને રાસલીલાના દર્શન કરાવ્યા છે. પછી આપ સ્નાન કરીને મંદિરમાં પધારીને શ્રીનાથજીને જગાવ્યા. જાગીને શ્રીનાથજીએ હસીને શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી કે આછો પર્યા રાખ્યો છે. ત્યારે આપે કહ્યું, આપ હું વાહ પર ભલી કૃપા કરત હો. પછી બંને સ્વરૂપ પરસ્પર મુસ્કરાઈને ચૂપ થઈ રહ્યા. મંગલભોગ ધરીને શ્રી ગુસાઈજી બહાર પધારીને તે પટેલને આજ્ઞા કરી કે પટેલ, હવેથી શ્રીનાથજી જ્યાં પધારે ત્યાં જવા દેજે અને તું પાછળ પાછળ પણ ન જતો, અમે તને ખીજાશું નહીં. ત્યારે પટેલે કહ્યું કે ભલે કાકાજી, જેવી આપની આજ્ઞા. હવે આ પ્રસંગ થયા પછીથી રાત્રિના શયન થયા પછી સિંહદ્વારનું એક દ્વાર ખુલ્લું રાખવામાં આવે છે. કારણ કે શ્રીનાથજીને પધારવામાં પરિશ્રમ ન પડે તે માટે એક દ્વાર ખુલ્લું રાખવામાં આવે છે અને આ પરંપરાનું શ્રીનાથજીમાં આજે પણ પાલન થઈ રહ્યું છે. આમ શ્રીનાથજી અને શ્રી ગુસાઈજી કૃપા કરીને તે પટેલને ફલનું દાન કરતા. તો વાલા વૈષ્ણવો, વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો એવી વિનંતી સાથે આજનો સત્સંગ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ.
ફરી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.